દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં અવારનવાર દારૂ ઝડપાતો હોય છે, ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરમાંથી દારૂ ઝડપાયો છે. મળતી માહિતી મુજબ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર એલપીજી ટેન્કરમાં છુપાવી લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે એલસીબી પોલીસે પરપ્રાંતીય દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે હાઈવે પર વખત પરના પાટિયા પાસે પસાર થતા એલપીજી ટેન્કરને અટકાવી તલાશી લેતા તેમાંથી 4 ખાનામાં છુપાવેલો પરપ્રાંતીય ગેરકાયદેસર દારૂ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ટેન્કરમાં છુપાયેલો અલગ અલગ બ્રાન્ડનો પરપ્રાંતીય દારૂ બોટલ 14,720 કિંમત ₹1,45,62,900 મળી આવ્યો હતો. ત્યારે પોલીસે પરપ્રાંતીય દારૂ તેમજ ટેન્કર ₹20 લાખ તેમજ અન્ય મુદ્દામાલ સાથે ₹1,65,92,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી છે. ત્યારે પોલીસે રાજસ્થાનના આરોપીને ઝડપી પૂછપરછ કરતા દારૂનો જથ્થો મુન્દ્રા કચ્છ ખાતે લઈ જવામાં આવતો હતો તેવું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.